નર્મદાથી અમારી સાથે દીપક જોડાઈ ગયા છે। દીપક, નર્મદામાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કેવો ચાંપતો બંદોબસ્ત અને મતગણતરીની શરૂઆત કેટલા સમયગાળામાં થશે? ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયતની 22 બેઠકો છે, તાલુકા પંચાયતની 102 બેઠક અને પાલિકાની 26 બેઠકો માટે આજે મતગણતરી યોજાઈ રહી છે। લગભગ 7 જેટલા સ્તર છે। આ 7 સ્તરોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તાલુકા વાઇઝ જે પરિણામ આવશે અને ત્યાં સ્તર બનાવવામાં આવ્યા છે। એટલે આજે હાલ આપણે ઉભા છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ છે, જ્યાં જિલ્લા પંચાયતની ગણતરી થવા જઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કહી શકાય કે જે 9ના ટકોરે જે મતગણતરી શરૂ થશે ત્યારે હાલ તો જે પ્રથમ રાઉન્ડ જે છે એ 8 વાગે બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે। ત્યારબાદ 9 વાગ્યાથી જે ઈવીએમ છે ઈવીએમની ગણતરી કરવામાં આવશે। એટલે આ જે તમામે તમામ જે પક્ષો જે છે તમામે તમામના જે ઉમેદવારો છે જેઓ પોતાનું જે ભાવિ જે છે એ ઈવીએમમાં યાદ થઈ ચૂક્યું છે, જે પરિણામ આવશે। પરંતુ હાલ તો વાત કરીએ તો જે નર્મદા જિલ્લાની જે સાગબારા, ચીકતા અને દેડિયાપાડા જે વિસ્તાર છે ત્યાં ત્રિપાક્ષીય જંગ છે અને ત્યાં બધાની સૌની નજર છે, કારણ કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતવા માટે તમામે તમામ જે પક્ષો જે છે એ એડી ચોટીનું જોર લગાવી ચૂક્યા છે। હાલ વાત કરીએ બીજી તો જે નાદોદ તાલુકો છે, ગઢેશ્વર તાલુકો છે અને તિલકવાડા તાલુકો છે, ત્યાં સીધી ટક્કર જે છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે। એટલે હાલ તો જે 3,51,000 જેટલા જે મતદારોએ મતદાન કર્યું છે, લગભગ જિલ્લાનું 85% મતદાન થયું છે અને આ 85% મતદાન જ બતાવશે કે જે ઈવીએમમાં જે ભાવિ જે ઉમેદવારોનું જે છે એ નક્કી થશે। ત્યારે હાલ તંત્ર દ્વારા તમામે તમામ તૈયારીઓ આટોપી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં પોલીસો ખડકી દેવામાં આવી છે। લગભગ દરેક તાલુકામાં 2 પીએસઆઈ, 3 પીઆઈ અને ખાસ વાત કરીએ તો હોમગાર્ડ જવાનો, એસઆરપી જવાનો દ્વારા તમામે તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। જી દીપક, આપ જોડાયેલા રહેજો। વડોદરાથી હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। હાર્દિક, વડોદરામાં કેવા પ્રકારની સ્થિતિ, શું માહોલ અને શું વ્યવસ્થાઓ કરાઈ છે? બિલકુલ થી જો વડોદરાની આપણે વાત કરીએ તો 9ના ટકોરે જે છે તે ઈવીએમ તો ખુલવાના જ છે, પરંતુ સાથે સાથે જે ઉમેદવારો છે તેમના ભવિષ્યનો પિટારો પણ જે છે તે ખુલવાનો છે। પોલિટેકનિક કોલેજ જે છે ત્યાં મતગણતરી જે છે થવાની છે અને ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે કે જે ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, તમામની અંદર ઉત્સાહ છે અને પરિણામની જે છે તે આતુરતાથી રાહ જે છે તે જોવાઈ રહી છે। વડોદરાની વાત કરીએ તો 2 બેઠક જે છે તે બિનહરીફ થઈ હતી, એટલે હવે 74 બેઠક જે છે તેની મતગણતરી જે છે તે પોલિટેકનિક કોલેજ ખાતે થવાની છે અને મેં કીધું પ્રમાણે કે બરોબર 9ના ટકોરે જે છે તે મતગણતરી શરૂ થશે। શરૂઆતમાં જે બેલેટ પેપર છે તેની ગણતરી જે છે તે કરવામાં આવનાર છે અને ત્યારબાદ એક બાદ એક જે છે તે તમામ ઈવીએમ જે છે તે ખોલવાના છે। તકેદારીના તમામ પ્રકારના જે પગલાં જે છે તે લેવામાં આવ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે। અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે કેટલાક વડોદરાવાસીઓ કદાચ અજાણ હશે, પણ એમને જણાવી દઈએ કે જો તેઓ પંડ્યા બ્રિજ તરફ આવવાનો વિચાર કરી રહ્યા હોય તો ધક્કો ના ખાય, કારણ કે પોલીસ દ્વારા જે બ્રિજ છે, રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને એક ડાયવર્ઝન જે છે તે આપવામાં આવ્યું છે। ઓવરઓલ જો વાત કરવામાં આવે તો 390 બેઠક પર 940 જેટલા ઉમેદવારો જે છે તેઓ ચૂંટણી મેદાનમાં હતા। એટલે ટૂંકમાં કહીએ તો આજનું જે છે પરિણામ એ રસાકસી ભર્યું રહેવાનું છે, કારણ કે વડોદરાનું તમે જાણો છો એ પ્રમાણે કે વડોદરામાં જ્યારે ચૂંટણી પ્રચાર થયો હતો ત્યારે કેટલીક પાર્ટીઓ જે છે તે પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો હતો, તો કેટલીક જગ્યાએ જે છે તે કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા। એટલે આજે પણ કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને 2000થી વધુ જે પોલીસ જવાનો જે છે તે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે। અને જો કાઉન્ટિંગની આપણે વાત કરીએ તો એક સાથે 6 વોર્ડની ગણતરી જે છે તે કરવામાં આવશે। એટલે એક અંદાજ એવો લગાવવામાં આવી રહ્યો છે કે લગભગ સાંજે 4, 4:30 સુધીની આસપાસ જે છે તે મતગણતરી જે છે તે પૂર્ણ થઈ જશે અને વડોદરા મહાનગરપાલિકામાં કોણ બોર્ડ બેસે છે એ સ્પષ્ટ થઈ જશે। પરંતુ જ્યારે ગઈકાલે અમે બંને પક્ષના પ્રમુખો સાથે વાત કરી હતી ત્યારે બંને પક્ષના પ્રમુખો જે છે તે પોતપોતાની જીતનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કર્યો હતો। દીપા જે હાર્દિક, અહીંયા સવાલ એ પણ છે કે પ્રજા દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો અને વિરોધ સાથે મતદાન પણ કરવામાં આવ્યું, એટલે તેની અસર પરિણામો પર કેવા પ્રકારની જોવા મળશે? જે પણ વિરોધ થયો, જે પણ બબાલ સર્જાઈ, તેની અસર શું પરિણામ પર જોવા મળશે?
બિલકુલ દીજો, શરૂઆતથી તમે પણ જાણો છો કે વડોદરા શહેર જે છે તેને ભાજપનો ગઢ કહેવામાં આવે છે અને એક સમય એવો હતો કે ભાજપના જે ઉમેદવારો છે તેઓ પ્રચાર કરવા ન પણ નીકળે તો પણ જે વડોદરા વાસીઓ જે છે તે ભાજપને મન મૂકીને મત જે છે તે આપતા હતા. પરંતુ આટલા વર્ષોમાં મેં ખુદ પહેલીવાર જોયું છે કે જે ઉમેદવારો હોય એ લોકો વચ્ચે જતા હોય અને લોકો જે છે તે પોતાનો રોષ વ્યક્ત કરતા હોય, નારાજગી વ્યક્ત કરતા હોય. એટલે ચોક્કસથી આ વખતનું જે પરિણામ જે છે તે ચોંકાવનારું રહેવાનું છે. એટલા માટે તમામ લોકોની નજર જે છે તે આ વખતના પરિણામ પર રહેલી છે. બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો કેટલાક જે એવા બૂથ છે કે જ્યાં મતદાન થતું હતું ત્યાં રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા. એટલે તમામ પ્રકારનો ગરમાગરમીનો માહોલ એટલે કે ચૂંટણી પ્રચાર જે છે તે પણ ચરમસીમા પહોંચ્યો હતો. અવનીબેન આપણી સાથે છે, એ પણ વોર્ડ નંબર 10ના ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? ચૂંટણી પ્રચાર પ્રસાર ચરમસીમા પહોંચી ગયો હતો, રસાકસી ભર્યું પરિણામ લાગે છે આ વખતે? આ રસાકસી વાળું મને તો નથી લાગતું. મને એક તરફી ભારતીય જનતા પાર્ટી તરફ. એટલે આપણે જે શરૂઆતથી કહેતા કે વડોદરા એટલે ભાજપનો ગઢ છે, તો આ વખતે ફરી એક વખત ગઢ સાબિત થશે? હા, ફરી વખત ગઢ ચોક્કસ સાબિત થશે. બિલકુલથી જો આ વોર્ડ નંબર 10ના ઉમેદવાર હતા અવનીબેન સ્ટેમ્પવાળા. મહત્વપૂર્ણ વાત છે અવનીબેન સાથે એટલા માટે વાત કરી કે જ્યારે તેઓ પોતે પ્રચાર પ્રસારમાં હતા તો માસ્કમેન નામનો યુવક જે છે તે અવનીબેન જે છે તેમના વિરુદ્ધ પડી ગયો હતો અને તેમના વિરુદ્ધ પોસ્ટર વોર જે છે ચલાવ્યું હતું. પરંતુ ભૂતકાળની આપણે વાત કરીએ તો ભૂતકાળમાં પશ્ચિમ વિસ્તારના લોકોએ જે છે તે અન્ય કોઈ પાર્ટીનો સ્વીકાર કર્યો નથી. પરંતુ આ વખતે જે વોર્ડ નંબર 10, 11, 12 સહિતના જે વોર્ડ છે ત્યાં જે પ્રકારનો માહોલ સર્જાયો હતો તે જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતના પરિણામ જે છે તે ચોંકાવનારા આવી શકે છે. દીપા, બિલકુલ. હાર્દિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. કેતન જોડાઈ ગયા છે માંડવીથી. કેતન, કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે માંડવીના મતગણતરી કેન્દ્ર પર? ફરી એક વખત કેતનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. અત્યારે ટેકનિકલ ખામી સર્જાય છે, તેમનો